જેડીયુની બેઠક દરમિયાન લલસિંહે રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી આપ્યું રાજીનામું. હવે પાર્ટીની કમાન સંભાળશે નીતિશ કુમાર. લોકસભા 2024ને લઈને ગુજરાત ભાજપ દ્વારા કાઉન્ટડાઉન શરૂ. કમલમ ખાતે ખાસ બેઠકનું આયોજન. 2022ની ચૂંટણીમાં નબળા બૂથ પર ખાસ ભાર આપવા CR પાટીલની સૂચના. ચેતર વસાવા મામલે સાંસદ મનસુખ વસાવાનું મોટું નિવેદન. કહ્યું, આ પાર્ટીને ચેતર વસાવા માટે નથી કોઈ લાગણી. પોતાની પાર્ટીને ગુજરાતમાં ઊંચી કરવાના કરી રહી છે પ્રયાસ. રાજકોટની ભાગોળે છેલ્લા 13 દિવસથી દીપડાના આટાફેરા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં સવારે અને મોડી સાંજે મોર્નિંગ વોક પર મુકાયો પ્રતિબંધ. વન વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન યથાવત. સુરતમાં વર્ષ 2022ની ઘટનાના રિપોર્ટમાં તબીબ પર બેદરકારીનો આરોપ. સર્જરીમાં વધુ લોહી વહેતા મહિલાનું મોત. સરથાણાના ડોક્ટર સામે ગુનો દાખલ. પીએમ મોદી આવતીકાલે અયોધ્યાની મુલાકાતે. નવનિર્મિત અયોધ્યા એરપોર્ટ અને અયોધ્યા ધામ જંકશન રેલવે સહિત 15,000 કરોડના પ્રોજેક્ટનું કરશે ઉદ્ઘાટન. દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા કોરોનાના 797 નવા કેસ. 19 મે બાદ એક જ દિવસમાં સૌથી વધુ કેસ. ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટના નોંધાયા 40 નવા કેસ. 31 ડિસેમ્બરની ઉજવણી પહેલા સુરત પોલીસ એલર્ટ. કાયદાનો ભંગ કરનાર લોકોને આપી ચેતવણી. શહેરની મહિલાઓ અને યુવતીઓને સાવચેત રહેવા આપી સૂચના. ગિફ્ટ સિટી ગાંધીનગરમાં દારૂની છૂટ વચ્ચે પોરબંદરના બરડા ડુંગરમાં પોલીસના દરોડા. દેશી દારૂની 3 ભઠ્ઠીઓ ઝડપાઈ. 2024ની શરૂઆતથી જ રાજ્યમાં થઈ શકે છે માવઠું. ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ. દેશના વાતાવરણમાં આવી શકે છે પલટો. મોહમ્મદ શમીનો બેડમિન્ટન રમતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ. ક્રિકેટના મેદાન પર વહેલી તકે પાછા જોવા શમીના ફેન્સ આતુર. પગની ઈજાના કારણે ટેસ્ટમાંથી થયા હતા બહાર.